ઓલ ઇન્ડિયા બધું આખું ઇન્ડિયા ટ્રાવેલ કરશે ભાઈ. અને આ ટ્રાવેલ કરી આવે એટલે પછી આપણે જવાનું છું. તમે શું ખાવ ખરે આ બધું ગાઈસ તમે જોઈ શકો. વાહ એક નંબર ભાઈ, મને ગમ્યું ભાઈ. તમારી આ ઝૂંપડી અમને ગમી છે. હે સારું છે. ટેન્ટ કેવું છે? એક નંબર છે ભાઈ. આમાં થોડુંક જ ઓછી કે જેવું હોય ને તો મજા આવે પાછું. વાહ ગાઈસ સિરિયસલી મને એવું મન થાય કે હું પોતે ભાગી જાઉં. બોલો સો ઓલરાઈટ ગુજરાતી સો કેમ છો? સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં, ડેલી બ્લોગમાં. તો ચલો ગાઈસ શરૂ કરીએ આજનો ડેલી ન્યૂ બ્લોગ. તો ગાઈસ બહુ દિવસથી મારા બ્લોગ બહુ ઓછા આવે છે. મતલબ આવે છે તો 4-5 દિવસ પછી આવે છે એવું થાય છે, કારણ કે થોડું કામકાજ વધારે છે એ બધું છે. અને દેશમાં છો એટલે હાલત વધારે ખરાબ થઈ ગઈ છે, એટલે એ કારણસર થોડાક બ્લોગ નથી બનાવતો અને કામ વધારે હોય છે. એટલે આજે એટલા માટે બ્લોગ બનાવું છું, કારણ કે કાલે જે મારો નાનો ભાઈ છે દિનેશભાઈ, તો એ કાલે જાય છે આપણે ભારત યાત્રા માટે, મતલબ ઓલ ઇન્ડિયા ટ્રાવેલ માટે કાલે જાય છે. તો આજે એક દિવસ આપણા ભેગો છે, કાલે બારે હશે. મતલબ ક્યારે પાછો આવશે ખબર નથી, કારણ કે બહુ મોટી યાત્રા છે, બહુ મોટું ટ્રાવેલ છે, એટલા માટે. હજુ આખું ભારત એમને ફરવાનું છે ભાઈને. મેં થાય વાંધો નહીં જા. એટલે આજે જે ભાઈ કરશે, ભાઈ એક મસ્ત ટેન્ટ લઈ આવ્યો છે, તો એ ટેન્ટ એને ખોલ્યો છે. એને એમાં જોવે છે કે કેવું છે કે નથી. તો ગાઈસ આંગણામાં છે ને ટેન્ટ ખોલી બેઠો છે અને ટેન્ટ પૂરો બનાવે છે. એ કે હું ટેન્ટ બનાવીને ચેક કરું કે એકદમ પરફેક્ટ છે કે નથી. તો હાલો તમને બતાવું કે કેવો છે ટેન્ટ અને શું કરી રહ્યો છે એ. તો જો ગાઈસ દિનેશ અમારે કાલે નીકળે છે, તો બધું તૈયારી કરે છે. મતલબ જો છે ને આ એનું ટેન્ટ છે, એ મતલબ કંઈક આવી રીતે ટેન્ટ બનાવશે અને ત્યાં ટેન્ટની અંદર રહેશે, એ બધું છે. અને કાલે આપણો ભાઈ નીકળવાનો છે, એ તમારે મેં કીધું. અને જો એમાં એની સાથે આ બધું આ લઈ જશે સ્લીપિંગ બેગ, આમાં એ સૂઈ જશે. અને જો ભાઈએ મસ્ત બનાવ્યું છે ટેન્ટ. ખાસું મોટું હોય જો, અંદરથી કંઈક મોટું છે. એક માણસ આરામથી સૂઈ જાય એવું છે, કારણ કે કાલે જશે ભાઈ આપણે ઓલ ઇન્ડિયા ટ્રાવેલ માટે. બરાબર દિનેશભાઈ? બરાબર. તમારી તૈયારી હાલે? સારી હાલે? હા, એટલે ભાઈને આવું ને આવું કરવાનું છે. હું અંદર જઈને ચેક કરું કેવું. વાહ ગાઈસ સિરિયસલી મને એવું મન થાય કે હું પોતે ભાગી જાઉં. બોલો આમ જો આટલું મસ્ત ટ્રાવેલિંગ હોય. કેવું ટેન્ટ છે? હે ટેન્ટ કેવું છે? એક નંબર છે ભાઈ. આમાં થોડુંક જ ઓછી કે જેવું હોય ને તો મજા આવે પાછું. ગાઈસ એક વાત કહું, મતલબ જો ફૂલ તડકો છે, આંગણામાં ફૂલ તડકો છે, તો એને તડકામાં બનાવ્યું કે જોવા માટે કે અંદર ગરમ થાય છે કે નથી ગરમ થતું, પણ કાંઈ ગરમ થતું નથી. વિચાર કરો, કંઈ એટલે કંઈ ગરમ થતું નથી. કંઈ સુવા માટે એકદમ બેસ્ટ છે. મતલબ આ જો છે ને, અને ગમે એટલો તડકો હોય ને તો આપણને તડકા જે ફીલ ના થાય કે તડકો લાગે છે. પછી વરસાદ આવે ને તો એ કંઈ ચિંતા ના હોય. કઈ એકદમ જોરદાર છે. તો ભાઈ ત્યારે એકદમ બેસ્ટ છે. આમ જો છે ને કંઈક આવું ટેન્ટ છે ને, એમાં ભાઈ આપણે જવાના છે ઇન્ડિયા ટ્રાવેલ માટે. ગાઈસ તમે જો તડકો કેટલો છે ને, આ જો ફૂલ તડકો છે ને, તડકામાં પોતે આવું રાખ્યું છે. આમાં કાંઈ ઘટે નહીં ભાઈ. દિનેશભાઈ બરાબર. તો તમારી આવી ટ્રાવેલિંગ ચાલુ થશે? મારી ટ્રાવેલિંગ કાલ સવારથી ચાલુ થઈ જશે ભાઈ. બરાબર. આવી રીતે મસ્ત ટેન્ટ લગાડીને મસ્ત પહાડોમાં રહેવાનું. પહાડોમાં હા. ગાઈસ આમાં ને એક નહીં પણ 2 માણસ આરામથી રહી શકે. આમ જો આરામથી સુઈ જાઓ, આમ સીધો સુઈ જાવ. આરામથી 2 જણા હોઈ ગયા. ગાઈસ 2 માણસ છે ને આરામથી આમાં તો સુઈ શકે એટલો મસ્ત ટેન્ટ છે. ગાઈસ આ અમારી છત છે અને આ ભાઈનો ટેન્ટ છે. બરાબર દિનેશભાઈ? મતલબ 2 માણસ મસ્ત સુઈ શકે એમ એટલો છે ને. આમ જો આરામથી આમ બેસી શકીએ આપણે. મારી આટલી હાઈટ છે ને તો આટલો મસ્ત બેસી શકે. બારી છે અહીંયા કને, એક આ બારી છે ભાઈની. બારી ખોલવાની અહીંયા. આ મચ્છરદાનીનું હોય, આ મચ્છરદાનીનું છે. એટલે આપણે પેક કરી નાખીએ ને એટલે આપણને પછી શું કે મચ્છર આવે નહીં કે રાતના સુવા ટાઈમે આ પેક કરી નાખવાનું દરવાજો.
ગાઈસ આપણે પણ જાસી આપણે ટાઈમ છે જ પણ આપણે ખુદ તો જવાના છે આ રાતનું હાલ્યો પેક એકદમ પેક થઈ ગયું નીચેથી પેક ઉપરથી પેક. જોરદાર છે એક નંબર ભાઈ મને ગમ્યું ભાઈ તમારી આ ઝૂંપડી અમને ગમી છે અમારી ઝૂંપડી છે ભાઈ, નનકું મોટું ઝૂંપડું છે આપણું વાળું. હા ભાઈ આમાં જ રહેવાનું છે હવે. ભાઈ ને ઝૂંપડી મને ગમી ગાઈસ બહુ સારી ઝૂંપડી છે ભાઈ આપણે કાલ નીકળ્યા છે ક્યાં ઓલ ઇન્ડિયા ટ્રાવેલ એટલે તમે બધા ફૂલ સપોર્ટ કરજો ફૂલ એટલે એકદમ ફૂલ સપોર્ટ કરજો સિરિયસલી ફૂલ સપોર્ટ કરજો અને આમ જો એટલું વજન કાંઈ નથી એટલે મતલબ અહીંયાથી અહીંયા બધું ઉપાડીને પણ લઈ શકે જો આમ મતલબ ઊંઘા ફરી શકે જો છે ને હજી આમાં અને ગાઈસ હજી આમાં એક સ્લીપિંગ બેગ પણ આવશે એ પણ તમને બતાવી દઉં આ વસ્તુ પણ ભાઈ પોતે લઈ આવ્યો છે ને આ પણ એ સાથે ભેગો લઈ જાય દિનેશ આને ખોલતો અંદર જતા રહ્યો. અને જો ગાઈસ અમારા દાદી એવો ટ્રાય કરે છે કે હું અંદર જઈને જોઉં આ દાડી અમારે બેસી ગયા હે સારું છે હોતા હોય તો તમારે આમાં જ રહેવાનું હો બરાબર ને આજ તમારું અલગ બરાબર ને આ તમારું ઘર જ થી તમારે જે ઓછી મળી જાય આ સ્લીપિંગ બેગ. જોરદાર છે અને અમારા દિનેશભાઈ ના સ્લીપિંગ બેગ છે જેમાં પછી સુઈ શકે દાદી છે ને આખો ઉડી ગાઈસ આખું ઉડેરું અને દાદી અંદર બેઠા હે મને એવું લાગે કે આખો ઉડી જાય દાદી આખું ઉડી જાય તો દાદી ઉડી જશે. ગાઈસ મને એમ લાગે આખું ઉડી જાય એટલે હું અંદર જો ને અમારી દાદી બીના છે પછી આ સ્લીપિંગ બેગ બરાબર છે બાજુ. બરાબર તો ગાઈસ આ ને ભાઈનું આ છે સુઈ રહેવાનું ભગવાન નામ લઈ અરે વાહ ગાઈસ જોરદાર છે ગાઈસ તમે જોઈ શકો વાહ દાદી તમને આ ગમ્યું તો તમે અહીંયા રહેશો આમાં જ રહેશો ને હાલ બોલો દાદી આમાં રહેશે આપણે બરાબર ના હોય દિનેશભાઈ આ તમે આપતો જાઓ દાદીને ભાઈ દાદી રાખો તમે હો. દાદી કે વાહ ચોમાસા દાદી એમ હૂતા હોય બરાબર ને દાદી સાચું હે જો હે પણ આટલું મસ્ત છે એટલે દાદી આરામથી આવી ગયા મતલબ આ ટેન્ટમાં કમસે કમ 2 માણસ આરામથી સૂઈ શકે એટલું મોટું છે કાલ જવું છે તમારે કાલ જવું છે હો. એમ કેટલી મોટી યાત્રા કરશો બહુ મોટી યાત્રા છે. કેટલી આખા ભારતની યાત્રા છે. શું વાત કેટલી મોટી ભારત યાત્રા બ્રહ્માંડ. કરો ભારત યાત્રા. કરો અમે તમારા સાથે છીએ ના ના, ખૂબ ખૂબ ધન્યવાદ. ઓલ ધ બેસ્ટ થેન્ક યુ. ટેન્ટ ખોલ્યા પછી જો છે ને કંઈક આવું થઈ છે આખું જેવું હોય ને કાગળ એના જેવું થઈ જાય એટલે આપણે પણ આ વસ્તુ લેવી પડશે અત્યારે નહીં જે આપણે બહાર જશે ને ત્યાં એટલે અત્યારે નથી લેવી આજે આપણે ભાઈ સાથે રહેવું છે ટાઈમ સ્પેન્ડ કરવો છે ભાઈ સાથે વાત કરવી છે એટલું કરશે ઠીક છે બધા જો વિડીયોમાં આ છે કંઈક અલગ અનોખી મજા તો ગાઈ સાંજ થઈ ગઈ છે અને ભાઈની તૈયારી ચાલુ જ છે એ બધું ભાઈનું કામકાજ ચાલુ છે તો મેં કીધું ચલો કીધું હું ત્યાં સુધી માતાજીના દીવાબત્તી કરેલું કારણ કે દીવાબત્તી હજી થયા નથી 6 વાગ્યાની આજે બધું થઈ ગયા હશે 6 વાગી ગયા હશે તો દીવાબત્તી બાકી છે જો છે ને તો મેં કીધું પહેલાં માતાજીને દીવાબત્તી કરેલી દીવાબત્તી કરીને પછી આપણે ચા પીસી કારણ કે હું સૂઈ ગયો હતો સૂઈને ઉઠ્યો છું પછી ફ્રેશ થયો ફ્રેશ થઈને હવે સિંધુ જવું છે માતાજીને દીવાબત્તી કરવા તો દીવાબત્તી કરી લઉં અને પછી હું મમ્મી કરીને ચા પીવા દીવાબત્તી કરી લીધા છે ગુરુદેવ મહિમા માતાજીના દીવાબત્તી થઈ ગયા છે ને હવે ચા પણ બની ગઈ છે તો આપણે ફટાફટ પહેલાં ચા પી લઈ કારણ કે ઠંડી વધારે છે એટલા માટે તો ફટાફટ પી લઈએ આપણે ચા ગરમ ગરમ ચા ગાઈસ ઠંડી હોય અને ઠંડીના મોસમમાં ચા પીવાની કંઈક અલગ જ મજા આવે પાછો એકદમ રકાબીમાં પાછી તો ગાઈસ અમારા દાદીજી બેઠા છે ને દાદીજી હવે દિનેશ માટે કાંઈક કહેવા માંગે છે કે દિનેશ અમારે કાલે જાય દાદી એ દાદી સામે જોઉં જરા તો દિનેશ આપણે કાલે જાય છે તમે કાંઈક કહેવા માંગો છો બરાબર રાખે ભગવાન બીજું માતાજી અને હારે નજર રાખે બરા સંતોષ કરે અને એને 100 વર્ષનો કરે મારી આશીર્વાદ કરે અને તમે શું ખાવ ખરે આ બધું બધે ખબર હા તમે દાદી આ બાજુ આવતા રહો તમે. અને અમારા દિનેશભાઈ
દિનેશભાઈ આ માથા હું લગાવ્યું ભાઈ તમે આમ જોતા પેલા એ રેવા દે અને વાળ જો લગાવ્યું કંઈક લગાવ્યું છે બાલ સારા કરવા માટે ગાઈસ માંથી ભાગી ગયા લે ગાઈસ દાદી હે ને બજર ખાધી છે દાદીએ બજર ખાધી છે તો આપણે હાલશે ને યાર પાણી લેવા પણ મોઢો ન ધોવા દે આ છોરો તો બજર કેમ ખાધી હવે નહીં ખાવ ગાઈસ ગાદલા બદલા વસાઈ ગયા છે ને ગાદલા બદલા વસાઈ ગયા છે તો હવે આપણે સૂઈ જવું છે કારણ કે કાલે ઉઠવું છે આપણે વહેલું કારણ કે કાલે વહેલું ઉઠીને ભાઈને આપણે મૂકવાનો છે ભારતની ટ્રાવેલ યાત્રા માટે એટલા માટે એટલે કાલે વહેલું ઉઠવું છે અને કારણ કે કાલે 7 વાગે નીકળી જવાનું છે 7 સમથિંગ 8 યા 7ની આજુબાજુ નીકળી જવાનું છે એટલે કાલે આપણે વહેલું ઉઠવું છે તો ગાઈસ અને બીજી તો ગાઈસ તમને ખાસ એક રિક્વેસ્ટ છે કે તમે બધા ભાઈને પ્લીઝ બધા સપોર્ટ કરજો એ કાલે ભારત યાત્રામાં જવાનો છે તો તમે બધા એને ઇન્સ્ટા આઈડી અને યુટ્યુબ આઈડી જે પણ આઈડીઓ બધી આઈડીમાં એને ફોલો કરજો મારા દિનેશભાઈને અને એને ફૂલ સપોર્ટ આપજો કા દિનેશભાઈ હા ભાઈ કાલે આપણે જવાનું છે ઓલ ઇન્ડિયા ટ્રાવેલમાં અને કાલ સવારના નીકળી જશું 8-9 વાગે કે કાલ ભાઈ 7-8-9 ની આજુબાજુ જે ટાઈમ મળશે એ ટાઈમ નીકળી જશે એટલે ભાઈને ફૂલ સપોર્ટ કરજો અને ભાઈના ઇન્સ્ટા આઈડીમાં અને ભાઈને યુટ્યુબ આઈડીમાં ફૂલ સપોર્ટ કરજો હું ઇન્સ્ટા આઈડી ને યુટ્યુબ આઈડી બંને આઈડી આ વિડીયોની અંદર નાખી દઈશ એટલે તમે ડિસ્ક્રિપ્શનમાં જઈને ચેક કરજો ભાઈની આઈડી હશે ઓલ ઇન્ડિયા બધું આખું ઇન્ડિયા ટ્રાવેલ કરશે ભાઈ અને આ ટ્રાવેલ કરી આવે એટલે આપણે જવાનું છું એટલે ભૂલતા નહીં તો ગાઈસ ચલો હું વહેલો સૂઈ જાઉં છું કારણ કે કાલે વહેલું ઉઠું છું એટલા માટે તો ગાઈસ મળીએ હવે તમારે કાલના બ્લોગમાં આ બ્લોગ આપણે કરીએ અહીંયા જ એન્ડ ચલો મળશે કાલના બ્લોગમાં ત્યાં લગી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલી